જેની આતુરતાથી આપણે રાહ જોઈએ છીએ કે આજનો દિવસ મારો કેવો રહેશે, શું કરવાથી મને લાભ થાય, શેના દ્વારા મને લાભ થાય, કોણ મને તકલીફ કરાવશે. તો શરૂઆત કરીએ મેષ રાશિથી. અલય અક્ષર છે મેષ રાશિના જાતકોને, જેનો સ્વામી મંગળ છે. મિત્રો, કૌટુંબિક બાબતોની અંદર આજના દિવસ માટે થોડો તણાવ ઓછો દેખાશે. આર્થિક બાબતોમાં એક સાધારણ સુધારો જોવા મળશે. ધંધાકીય પ્રવાસ કદાચ આજે લાભ કરાવડાવે, લાભદાયી નીવડે. થોડી બાળકોની તબિયતની બાબતમાં થોડી ચિંતા રહેશે આજના દિવસ માટે, તો થોડું સાચવીને એ પ્રમાણે બાળકોની બાબતમાં કાળજી રાખવી પડશે. વૃષભ રાશિની વાત કરીએ. અક્ષર જેના બહુ છે, તો વૃષભ રાશિવાળા જાતકોને આવક કરતા જાવક વધવાની સંભાવનાઓ છે. તો આવક કેમ વધે અને જાવક કેમ ઓછી થાય, આ વસ્તુ ઉપર થોડું વધારે ધ્યાન આપવું પડશે. શેરબજારમાં સારા લાભની શક્યતાઓ નક્ષત્ર બળ પ્રમાણે દેખાઈ રહી છે. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ પણ બની રહ્યા છે આજના દિવસ માટે. ઘરેલું જે કામકાજ છે, કામકાજમાં પણ સારી સફળતાના યોગ આજના દિવસ માટે વૃષભ રાશિના જાતકોના બને છે. મિથુન રાશિની વાત કરીએ. ક, છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોને. મિત્રો, આજના દિવસે જે કામકાજ કરતા હોય એ કામકાજમાં થોડું વધારે ધ્યાન આપવું પડશે. સાથે સાથે કોઈ નવા કામકાજ કરવાના હોય તો એના દ્વારા પણ સારા લાભની શક્યતાઓ છે. ભાગીદારીનો સુંદર સહયોગ આજે મળશે, મતલબ ભાગીદારો સાથે લેણું સારું દેખાઈ રહ્યું છે આજના દિવસ માટે. અને સાથે સાથે કામકાજમાં એક સારી રાહત પણ અનુભવાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. જય ગણેશ. કર્ક રાશિની વાત કરીએ તો જેના અક્ષર છે ડ અને હ, કર્ક રાશિવાળા જાતકો માટે આજે દિવસ કેવો રહેશે? તો આત્મીયજનોના સુખમાં આજના દિવસ માટે એક સારો વધારો જોવા મળશે. કોઈ પણ જાતના રોકાણો, ખોટો વિચારો, આ બધું જ નુકસાન કરાવશે. સંતાનોના પ્રશ્નમાં થોડું વિશેષ ધ્યાન રાખજો. નાના પ્રવાસના યોગ પણ બની રહ્યા છે, તો પ્રવાસમાં કદાચ સારા તમને ફળ મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. હવે વાત કરીએ સિંહ રાશિની. મ અને ટ અક્ષર છે સિંહ રાશિના. કોઈ પણ નાના રોકાણો માટે સમય આજે સારો છે. સાથીદારોનો સહયોગ તમને ખૂબ જ સારા કામમાં સહાય કરશે. સ્વમાન પ્રત્યે સભાન રહેજો આજના દિવસ માટે. ખરી વાતો અને ખોટી વાતો, આ બંને વચ્ચેનો તમે ભેદ સમજો. અને એમાં જો ખોટી વાતો લાગતી હોય તો વ્યવહારથી તમે દૂર રહેજો. ઘણી વખત આપણો સ્વાર્થ આપણને નુકસાન ન કરાવે એનું ધ્યાન રાખવું આપણે પડતું હોય છે. તો આજના દિવસ માટે થોડુંક સાચવીને કામકાજ કરજો. કન્યા રાશિની વાત કરીએ. પઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને. ધંધાની અંદર લાભ આજે વધારે દેખાય છે, મતલબ મહેનત કરી લેજો, આજે લાભ સારો દેખાઈ રહ્યો છે. કોઈ પણ મોટા રોકાણ કરવાના હોય તો કામકાજમાં થોડી ધીરજ રાખવી પડશે. જીવન સાથી સાથે વધારે સમય પસાર કરવામાં આવે તો ખૂબ જ આનંદમાં વૃદ્ધિ થશે. પોતાની કાર્યશક્તિ ઉપર વિશ્વાસ રાખજો, કારણ કે તમારું પોતાનું કરેલું કર્મ તમારી કાર્યશક્તિના આધારે આગળ ખીલી ઉઠશે અને સારા પરિણામો પણ પ્રાપ્ત કરાવડાવશે. જય ગણેશ. રાશિ મંડળમાં 7મી રાશિ એ તુલા રાશિ છે. ર અને ત જેના અક્ષર છે, તો તુલા રાશિવાળા જાતકોને આજે કાર્યશક્તિમાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. કોઈ પણ કાર્ય ભાગીદારીવાળા હોય તો એ કામકાજમાં સારા લાભની સંભાવનાઓ છે. કોઈ પણ જાતના પ્રવાસ કરવાની ઈચ્છા હોય તો આજે પ્રવાસથી થોડું દૂર રહેવું એટલું પણ જરૂરી છે. નોકરિયાત માટે કોઈ સારી અને નવી ઓફર મળે આવી સંભાવનાઓ પણ તુલા રાશિના જાતકોને આજે દેખાઈ રહી છે. વાત વૃશ્ચિક રાશિની કરીએ, જેના અક્ષર છે ન અને ય. મિત્રો, ધંધાને લગતા પ્રશ્નોમાં એક સારું નિરાકરણ આવે તેવા યોગ દેખાઈ રહ્યા છે. ભૌતિક સુખ સુવિધાઓમાં આજના દિવસ માટે થોડો વધારો થાય, મતલબ આજે લાભ થવાનો છે. સામાજિક જવાબદારી થોડી વધે તેવી સંભાવનાઓ પણ છે. સંતાન વિષયક સાધારણ ચિંતા પણ આજના દિવસ માટે થોડી રહેશે. સંતાનોના પ્રશ્નો પ્રત્યે વિશેષ કાળજી રાખીને કામકાજ કરો. ધન રાશિ. ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. વડીલોની સલાહ પ્રમાણે ચાલો, કારણ કે ગઈઢિયા ગાડા વાળે. વડીલોની સલાહથી ચાલશો તો લાભ થવાનો છે. સ્થાવર મિલકત લેવાના યોગ પણ આજના દિવસ માટે કંઈક સારા બની રહ્યા છે. નવું ઘર નોંધાવવાનું હોય તો પણ દિવસ આજે સારો છે. સહકર્મચારીઓનો સહયોગ આજે તમને ખૂબ જ સારો મળશે, જેના કારણે આજે તમારો દિવસ પ્રસન્નતાવાળો રહે એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ. ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે? તો આજે આવકના પ્રમાણમાં જાવક કદાચ મકર રાશિના જાતકોને થોડી વધી શકે છે. કામકાજમાં તો મન પ્રસન્ન રહેશે. આજે ભાગીદારો સાથે થોડા મતભેદની સંભાવનાઓ દેખાય છે. તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. આ પ્રમાણે આજનો દિવસ મકર રાશિના જાતકોનો દેખાઈ રહ્યો છે. કુંભ રાશિની વાત કરીએ. ગ અને સ અક્ષર છે કુંભ રાશિના. મિત્રો, કામકાજની અંદર એક સારી આવકની પ્રાપ્તિના યોગ દેખાઈ રહ્યા છે. કામકાજમાં સાચવીને કામકાજ કરવું પડશે. કોઈ પણ નવા રોકાણ કરવાના હોય તો સમય તમારા માટે ઠીક નથી. થોડું સાચવીને કામકાજ કરજો. બહારની ભાગાદોડીથી જેટલા દૂર રહેશો એટલું તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. મીન રાશિની વાત કરીએ. દ, ચ, જ અને થ મીન રાશિના અક્ષરો છે. સ્વામી એનો બૃહસ્પતિ છે. દેશ વિદેશના કામકાજમાં લાભની સંભાવનાઓ પ્રબળ બની રહી છે. પ્રિયજનોનો કદાચ વિયોગ સંભાવના આજે દેખાઈ રહી છે. માલ મિલકતને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે
થોડીક મુશ્કેલી આજના દિવસ માટે જણાશે. નોકરીની અંદર પણ વિચાર કરીએ તો થોડીક મહેનતનું ફળ આજે મળે તો થોડીક મહેનત વધારે કરજો તો ફળ સારું મળશે. આજનો દિવસ કંઈક આવો આપણા માટે દેખાઈ રહ્યો છે. જય ગણેશ.